નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએસ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ધોરણ 10ની ગણિતની જે સિરીઝની શરૂઆત કરી છે એમાં આપણું એક ચેપ્ટર પતી ગયું છે. આજે આપણે બીજું ચેપ્ટર એટલે કે બહુપદીઓ એના વિશે ચર્ચા કરવાના છે. બહુપદીઓમાં જે પણ આપણે બેઝિક કોન્સેપ્ટની જરૂર છે આજે આપણે એ બધી વસ્તુ આ લેક્ચરમાં કવર કરવાના છે. બરાબર છે. જેમ કે બહુપદીનો પ્રકાર છે. બરાબર છે. કઈ કઈ વસ્તુ આપણે ડિસ્કસ કરવાના છે તો કે બહુપદી શું છે, બહુપદી કોને કહીશું તે, બરાબર છે. પછી બીજું શું તો કે પ્રકાર શું છે એના વિશે ચર્ચા કરીશું. બરાબર. ત્રીજું તો કે સહગુણકો, કેમ કે આ ચેપ્ટરમાં આપણને સહગુણકો વિશે પણ માહિતી જોઈશે. બરાબર છે. આ બધી વસ્તુ વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાના છે. કે કોઈ પણ મેં તમને આગળ પણ કીધું છે કે આપણે કોઈ પણ વસ્તુ શીખી હોય તો જ્યાં સુધી આપણને એના વિશે એકદમ બેઝિક નોલેજ ના ખબર હોય ત્યાં સુધી આપણે એ વસ્તુમાં માહિર ના થઈ શકીએ. બરાબર છે. એટલે કોઈ પણ વસ્તુમાં બેઝિક કોન્સેપ્ટ રેડી હોવો બહુ જરૂરી છે. બરાબર. એટલા માટે આપણે આ લેક્ચરમાં જે બહુપદીઓ આપણે જે ચેપ્ટરની શરૂઆત કરી છે એના પહેલા આ જે ચેપ્ટર આપણું લેક્ચર છે એમાં આપણે એના બેઝિક જે પણ વસ્તુઓ છે એ આપણે કવર કરેલી, જેથી કરીને તમને આગળ જે ઉદાહરણો છે, આગળ જે આપણે સ્વાધ્યાય ગણવાના છે એ બધી વસ્તુ તમને સરળતાથી આવડી જાય. બરાબર છે. તો પહેલા આપણે જોઈએ બહુપદી એટલે શું તો કે પદો, એમ એક કરતા વધુ પદો હોય તો આપણે એના આધારે આપણે બહુપદી કોને કહેશું કે એક ધારો કે 5x + 3 તો આ બે પદ છે, એક કરતા વધુ પદ છે. આપણે શું કીધું ને બહુપદી કીધું. સીધી વસ્તુ છે. બરાબર છે. તો પછી ધારો કે હું તમને એમ કહું છું કે 3 + 5, તમે એમ કહેશો કે ભાઈ આમાં કેટલા પદ છે? તમે જવાબ આપો સર બે પદ છે, કે ભાઈ એક 3 છે, એક 5 છે. પણ યાદ રાખવાનું કે બહુપદીના પદો આપણે કેવી રીતે ગણીશું? સાદુરૂપ આપ્યા પછી. બરાબર છે. કોઈ પણ સંખ્યાનું સાદુરૂપ આપ્યા પછી જ આપણે એના પદો ગણીશું. તો અહીંયા તો સાદુરૂપ અપાઈ શકે ને કે 3 + 5 એટલે કે 8 થાય છે. એટલા માટે આ બહુપદીનું પદ કેટલું કહેવાશે? 8 કહેવાશે. બરાબર છે. તો આપણે બહુપદી વિશે શીખી ગયા. ખ્યાલ આવ્યો? હવે આપણે એના પ્રકાર વિશે જોઈએ. પ્રકાર વિશે. બરાબર. પ્રકાર. બહુપદી કોને કહેવાય આપણને ખ્યાલ આવી ગયો. બરાબર. પ્રકાર વિશે જોઈએ. પ્રકાર વિશે જોવા જઈએ તો આપણે બહુપદીના બે રીતે પ્રકાર પડે છે. એક તો ચલનને સંખ્યાના આધારે અને બીજું એની ઘાતના આધારે. બરાબર છે. જો તમને હું કહું કે ભાઈ ચલની સંખ્યાના આધારે એટલે તો પહેલા મારે તમને એ સમજાવવું પડે કે ચલ શું છે. બરાબર છે. બે વસ્તુ આવે છે આપણા ગણિતમાં, ચલ અને અચલ. બરાબર છે. એમાં તમને હું સમજાવી દઉં. ચલ, તમે અત્યાર સુધી ગણિતમાં ઘણી જગ્યાએ જોયું છે ચલ. બરાબર છે. એમાં તમને આવું લખેલું જોવા મળતું છે એક્સ, વાય, ઝેડ, આ બધી વસ્તુઓ જોવા મળતી હોય એને આપણે શું કહીએ? ચલ કહીએ. બરાબર છે. એક વસ્તુ યાદ રાખવાની કે ચલ એટલે શું કે જેની કોઈ નિશ્ચિત કિંમત ના હોય. એની કિંમત કોઈ પણ હોઈ શકે. બરાબર છે. એ આપણા પર ડિપેન્ડ છે અને કોઈ દાખલા પર ડિપેન્ડ છે કે એનો સંખ્યા કે એની કિંમત કેટલી હશે. બરાબર છે. એટલે કોઈ નિશ્ચિત સંખ્યા હોય નહીં, એની કોઈ નિશ્ચિત કિંમત ના હોય એને આપણે શું કહીશું? ચલ કહીશું. બરાબર છે. બીજી તરફ અચલ શું આવશે? અચલ. આ શું છે? નિશ્ચિત શું કે કિંમત ના હોય. બરાબર. અને આમાં શું છે? અચલમાં તો કોઈ પણ નિશ્ચિત એની કિંમત હોય. શું કહેવાય? કિંમત ફિક્સ હોય. શું કે કિંમત નક્કી જ હોય પહેલેથી. બરાબર છે. કિંમત નક્કી જ હોય. બરાબર. ફિક્સ કિંમત. ખબર પડી? ચલો એના આપણે શેને દર્શાવીએ તો કે a b c આ બધી વસ્તુઓથી આપણે દર્શાવીએ છીએ. બરાબર છે. આપણે અચલને શેના વડે દર્શાવીએ છીએ? a b c વડે દર્શાવીએ છીએ. અને ચલને શેના વડે દર્શાવીએ છીએ? તો કે x y અને z. ધારો કે હું લખું છું અહીંયા 5x. બરાબર છે. 5x. તો આમાં ચલ શું કહેવાય? તો કે આ x છે શું છે? ચલ છે. બરાબર છે. પણ આમાં નિશ્ચિત કિંમત કઈ છે જે બદલાવાની નથી? તો કે 5 બદલાવાની નથી. ધારો કે હું લખું છું કે x = 2 લો તો આપણે 5 અને અહીંયા શું લખશું? 2. x ને એકલા લખશું? 2 લખશું. આવું સાદુરૂપ આપતા તમને આવડતું હશે. બરાબર. જ્યાં પણ x દેખાય ત્યાં આપણે શું લખવાનું છે? 2 લખવાનું છે. એટલે x ને કેટલા મૂકશું આપણે? 2 મૂકશું. તો 5 × 2 કેટલા થવાના? 10 થવાના. ફરી આપણે શું કહીએ કે ભાઈ x ની જગ્યા પર કેટલા લઈએ? 1 લઈએ. તો 5 તો એમને એમ રહેવાનો છે, ખાલી x ની જગ્યા પર એટલો 1 મૂકવાનું છે. એનો મતલબ આ શું છે? અચળ છે. અને આ શું છે? ચલ છે. ખ્યાલ આવે કે ના આવે? તો ચલને આપણે x, y અને z સ્વરૂપે દર્શાવતા હોઈએ. બરાબર છે. બધી જગ્યાએ t છે, u છે,
એ બધી જેવી જેવી જરૂરિયાત પ્રમાણે પણ આગળ દર્શાવતા હોય છે, પણ અહીંયા આપણને ખાલી એક્સ વાય ઝેડ ની એટલી જરૂર છે, એટલા માટે ખાલી એક્સ વાય ઝેડ ની એટલે આપણે ચર્ચા કરીશું, બરાબર. પછી તો ચલની સંખ્યાના આધારે પ્રકાર શું છે? ચલની સંખ્યાના આધારે ચલની સંખ્યાના આધારે આપણે જોઈએ, બરાબર છે. ચલની સંખ્યાના આધારે આપણે 3 કે એના કરતા વધારે પ્રકાર હોઈ શકે. આપણે જોઈએ, એક તો શું છે? એક ચલ બહુપદી. શું કહીશું? એક ચલ બહુપદી. એક ચલ બહુપદી. એક ચલ બહુપદી એટલે શું? કે જે બહુપદીમાં માત્ર એક જ ચલ આવેલો હોય. શું હોય? એક જ ચલ. શું કહેતો? ખાલી માત્ર એક જ ચલ આવેલો હોય, બરાબર છે. બહુપદીમાં માત્ર એક જ ચલ. શું હોય? બહુપદીમાં માત્ર એક જ ચલ હોય, બરાબર છે. દાખલા તરીકે આપણે લઈએ કે ભાઈ 5x + 3, બરાબર છે. તો આમાં ચલ કેટલા છે? ખાલી એક જ છે, x એટલો જ છે. પછી બીજું કે 5x² + 3x + 4. હવે તમે જુઓ, આમાં ખાલી x એટલો છે. યાદ રાખજો, અહીંયા x ની 2 ઘાત એટલે 2 વખત x થઈ ગયા, 3x થઈ ગયા, એવું નથી, બરાબર છે. ચલની સંખ્યા x y ને z માંથી કયો ચલ છે? ખાલી x એટલો જ છે ને, એટલા માટે આપણે શું કહીશું? એને એક ચલ બહુપદી. શું કહીશું? એક ચલ બહુપદી. રેડી? ધારો કે જગ્યા પર આવું બી લખી શકાય કે 4z + 2. તો આ શું થઈ ગયું? એક ચલ બહુપદી જ કહેવાય. ખ્યાલ આવે કે ના આવ્યો? ચલો હવે આપણે બીજી વસ્તુ જોઈએ, દ્વિચલ બહુપદી. શું કહીશું આપણે? દ્વિચલ બહુપદી. દ્વિચલ બહુપદી વિશે આપણે જોઈએ. અહીંયા સિમ્પલ શું હતું કે જે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય એને આપણે એક ચલ બહુપદી કહીએ. એવી જ રીતે જે બહુપદીમાં બે ચલ હોય, શું હોય? જે બહુપદીમાં માત્ર બે જ ચલ હોય. કેટલા હોય? બે જ ચલ. યાદ રાખજો, માત્ર બે જ ચલ હોવો જોઈએ, એનાથી વધારે હોવા ના જોઈએ, એનાથી ઓછા બી ના હોવા જોઈએ. એનાથી ઓછા હશે, એક ચલ હશે, શું કહીશું આપણે એને? એક ચલ બહુપદી. બે ચલ હશે તો શું કહીશું? ત્રિચલ બહુપદી. ધારો કે હું લખું છું અહીંયા દાખલા તરીકે 5x + 3y + 6. આવું લખું, બરાબર છે. 5x + 3y + 6. તો આમાં ચલ કેટલા દેખાય? કે એક x બી છે ને y છે, તો બે ટાઈપના ચલ આયા ના, એટલા માટે આપણે એને શું કહીશું? દ્વિચલ બહુપદી. શું કહીશું? દ્વિચલ બહુપદી, બરાબર છે. પછી બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ 6x² + 3y - 6. તો આ શું થઈ ગયું? આમાં x છે ને y છે, બંને છે, એટલે શું કહીશું આપણે એને? દ્વિચલ બહુપદી. ધારો કે હું લખું છું 4x - 6z. તો આ બી શું કહીશું આપણે એને? દ્વિચલ બહુપદી, કેમ કે માત્ર કેટલા છે? બે ચલ છે, બરાબર છે. એવી રીતે બીજું શું થશે? ત્રીજું શું થશે કે ભાઈ ત્રિચલ બહુપદી. શું કહીશું? ત્રિચલ, કે જેમાં ત્રણ ચલ હોય, શું કહીશું આપણે? ત્રિચલ બહુપદી. એવી રીતે આગળ ચાલ્યા કરશે. હવે શેના આધારે ભાગ પાડીશું? શેના આધારે પ્રકાર પાડીશું? તો કે ઘાતના આધારે, બરાબર છે. એની પહેલા તમને કહી દઉં, ઘાત એટલે શું? ઘાત એટલે શું? ધારો કે હું 5 ની ઉપર આવી રીતે 3 લખું છું, બરાબર છે. તો આને શું કહીશું? 5 ની 3 ઘાત. શું કહેવાય? 5 ની 3 ઘાત, બરાબર છે. 5 ની 3 ઘાત. આ નીચે હોય એને આપણે શું કહીએ? આધાર કહીએ, અને ઉપર એને શું કહીએ? ઘાત કહીએ. રેડી? એટલે આપણે શું કહીશું? ઘાતના આધારે બહુપદીના પ્રકાર પાડવાના છે. એની પહેલા આપણે એ જોઈ લઈએ કે બહુપદીની ઘાત કોને કહેવાય? બહુપદીની ઘાત. બહુપદીની ઘાત. બહુપદીની ઘાત એટલે શું? કે ભાઈ જે પણ બહુપદી હોય એમાં મોટા મોટી જે ઘાત હોય ને એને બહુપદીની ઘાત કહેવાય. શું કરવાનું? જે પણ બહુપદી હોય એની મોટા મોટી જે ઘાત હોય એને શું કહીશું? બહુપદીની ઘાત કહીશું. ધારો કે હું અહીંયા લખું છું 3x² + 4y4 + 3. આવું લખું છું, બરાબર છે. તો આપણે અહીંયા x ની ઘાત શું? યાદ રાખજો એક વસ્તુ કે ભાઈ ચલની એટલી ઘાત જોવાની છે. આપણને કોઈ અહીંયા એમ કે ભાઈ 3 ની 5 ઘાત છે અને x² છે, બધા 4y ની 4 ઘાત છે, બધા 3 છે, તો એમાં આપણે 3 ની 5 ઘાત છે તો એની મોટા મોટી ઘાત 5 છે એવું કહેવાય નહીં. ખ્યાલ આવ્યો? આપણે શું કરવાનું છે? ખાલી ચલની ઘાત જોવાનું. શું કરવાનું છે?
જે પણ અંદર ચલ આપેલા છે એક્સ વાય ઝેડ કે કશું બી હોય, બરાબર છે, એની એકલાની ઘાત જોવાની છે. અને એમાં જે મોટા મોટી ઘાત હશે ને એને આપણે બહુપદીની ઘાત કહીશું, બરાબર છે. હવે તમે જુઓ આ એક્સ ની 2 ઘાત છે અને વાય ની 4 ઘાત છે. તો મોટા મોટી ઘાત કેટલી છે? તો કે 4 છે. તો આ બહુપદીની ઘાત કેટલી કહેવાય? 4 ઘાત કહેવાય. શું કહેવાય? 4 ઘાત કહેવાય. રેડી? બરાબર છે. તો લખાય કે બહુપદીમાં આવેલી ચલની મોટામાં મોટી ઘાત, બરાબર છે. એટલે શું કહેવાય? બહુપદીની ઘાત. બરાબર છે. આટલો આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. ધારો કે હું અહીંયા લખું છું 3x² + 2x + 4 આવું લખું છું, બરાબર છે. 3x² + 2x + 4 આવું લખું છું. તો શું કહેવા માંગુ છું કે ભાઈ આમાં બહુપદીની કેટલી ઘાત છે? 2 ઘાત છે, બરાબર છે. કેવી રીતે? તો કે બહુપદીમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે x ની અહીંયા એક જ ઘાત છે. ના લખેલી હોય એટલે કેટલી ઘાત સમજવાની આપણે? એક ઘાત છે એવું સમજવાનું. અહીંયા તો કેટલી ઘાત છે? તો કે 2 ઘાત છે. અહીંયા 1 છે ને અહીંયા 2 છે. મોટામાં મોટી કેટલી થઈ? તો કે 2. તો આ બહુપદીની કેટલી ઘાત થઈ? તો કે 2 ઘાત. ખ્યાલ આવે કે ના આવે? ખબર પડી ગઈ કે બહુપદીમાં આવેલ ચલની મોટામાં મોટી ઘાતને તે બહુપદીની ઘાત કહે છે. રેડી? ચલો હવે આપણે બહુપદીના ઘાતના આધારે આપણે બહુપદીના પ્રકારની ચર્ચા કરીએ, બરાબર છે. તો પહેલો પ્રકાર શું છે? આપણે પહેલા જે પ્રકાર જોયા કોના આધારે જોયા? તો કે બહુપદીમાં આવેલી ચલની સંખ્યાના આધારે જોઈએ, બરાબર છે. હવે બહુપદીના પ્રકાર શેના આધારે જોઈશું? કે ભાઈ બહુપદીની ઘાતના આધારે, બરાબર છે. એમાં પહેલો ભાગ આપણો પ્રકાર છે સુરેખ બહુપદી. શું? સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. સુરેખ બહુપદી કોને કહેવાશે? યાદ રાખજો, સુરેખ બહુપદી કોને કહીશું આપણે? કે જે પણ બહુપદીમાં એની મોટામાં મોટી ઘાત કેટલી હોય? 1 હોય. કેટલી હોય? 1 હોય, બરાબર છે. એટલે આપણે શું કહીશું? મોટામાં મોટી ઘાત એટલે શું? બહુપદીની ઘાત કહેવાય, બરાબર છે. બહુપદીની ઘાત કેટલી હોય? 1 હોય. બહુપદીની ઘાત 1 હોય. કેટલી હોય? 1 હોય. તો આપણે શું કહીશું? સુરેખ બહુપદી. શું કહીશું? સુરેખ બહુપદી. જેમ કે 5x + 3, બરાબર છે. પછી 6y - 4, બરાબર છે. પછી લખું છું હું 7z + 10, બરાબર છે. આ બધી બહુપદી જો પ્રકાર છે શું કહેવાશે એને? સુરેખ બહુપદી. કારણ કે અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા y ની 1 ઘાત છે, અહીંયા z ની 1 ઘાત છે. શું કહેશું આપણે એને? બહુપદીની 1 ઘાત છે. એટલા માટે શું કહીશું? સુરેખ બહુપદી. શું કહીશું? સુરેખ બહુપદી. ચલો હવે શું નામ આવશે? દ્વિઘાત બહુપદી. શું આવશે? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કોને કહીશું? તો કે જે બહુપદીની ઘાત 2 હોય. કેટલી હોય? 2. બહુપદીની ઘાત એટલે શું? મોટા મોટી ઘાત. અને કેટલી હોય? 2 હોય. તો બહુપદીની ઘાત કેટલી હોય? બહુપદીની ઘાત 2 હોય. કેટલી હોય? 2 હોય. તો આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. જેમ કે 5x² + 3x - 6. આવી રીતે. ખ્યાલ આવ્યો? આવું હશે તો આપણે શું કહીશું એને? એની આ દ્વિઘાત બહુપદી. તો અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે. મોટા મોટી ઘાત કેટલી થઈ? 2 થઈ. બહુપદીની ઘાત 2 થઈ. એટલા માટે શું કહીશું એને? દ્વિઘાત બહુપદી. બરાબર છે. હું ધારો કે લખું છું કે 7y² - 4y + 3. તો મોટા મોટી ઘાત કેટલી થઈ ગઈ આપણી જોડે? 2 થઈ ગઈ. એટલા માટે આને શું કહીશું? દ્વિઘાત બહુપદી. શું કહીશું? દ્વિઘાત બહુપદી. એવી રીતે મોટા મોટી ઘાત 3 હોય શું કહીશું આપણે એને? ત્રિઘાત બહુપદી. શું કહીશું? ત્રિઘાત બહુપદી. બરાબર? લખી દઈએ ત્રિઘાત બહુપદી. એમાં શું આવશે કે ભાઈ બહુપદીની ઘાત. બહુપદીની ઘાત એમ કહું એટલે યાદ રાખવાનું મોટા મોટી ઘાત, બરાબર છે. બહુપદીની ઘાત કેટલી હોય? 3 હોય. કેટલી હોય? 3 હોય. એટલે શું કહીશું આપણે? ત્રિઘાત બહુપદી. જેમ કે 7y³ + 4y² - 6, બરાબર છે. કશું બી લઈ શકો તમે તો, બરાબર છે. તો મોટા મોટી ઘાત કેટલી થઈ? તો કે 3 થઈ. એટલા માટે આપણે શું કહીશું આ બહુપદીને? ત્રિઘાત બહુપદી. રેડી? ચલો આપણે જોઈ લીધું. આપણે શું શું જોવાનું હતું? શું શું જોવાનું હતું? કે ભાઈ બહુપદી કોને કહેવાય? એના પ્રકાર જોવાનો હતો. પછી શું જોવાનું હતું? સહગુણક જોવાનું. શું હતું?
સહગુણક જોવાના હતા, બરાબર છે. તો પ્રકાર આપણે જોયા, એક તો ચલના સંખ્યાના આધારે અને બીજું ઘાતના આધારે, બરાબર છે. તો હવે આપણે જોઈએ સહગુણક. શું કહેવાય? સહગુણક. સહગુણક, બરાબર છે. આ જે ટોપિક છે એનું પણ ખૂબ મહત્વ છે આપણી બહુપદીઓ ચેપ્ટરની અંદર, બરાબર. સહગુણક શું છે તમને ખબર ના પડે તો પછી ખ્યાલ ના બહુપદીઓમાં, બરાબર. સહગુણકનો મતલબ શું છે? સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલો, બરાબર છે. સહગુણક એટલે શું? તેની સાથે ગુણાયેલો હોય તે, બરાબર છે. ધારો કે હું અહીંયા લખું છું 5x² + 6x + 7, બરાબર છે. તો હું તમને એમ કહું છું કે ભાઈ x નો સહગુણક, x નો સહગુણક એટલે શું થાય? x નો સહગુણક એટલે શું થાય? જે x ની જોડે ગુણાયેલો હોય તે. તો કઈ x છે? તો કે આ રહ્યો x. x જોડે કોણ ગુણાયેલું છે? આ બંને વચ્ચે શેનો સંબંધ છે? ગુણાકારનો. યાદ રાખજો, હું લખું છું ધારો કે આ 3y, તો આ 3 અને y વચ્ચેનો સંબંધ શું છે? તો કે ગુણાકારનો. શેનો સંબંધ છે? ગુણાકારનો, બરાબર છે. એટલે આ y નો સહગુણક કેટલો થયો? 3 થયો. એવી રીતે x નો સહગુણક, x ક્યાં ગયો? તો કે આ રહ્યો. એનો સહગુણક કેટલો છે? 6 છે. કેટલો છે? 6 છે. ખ્યાલ આવે? એનો સહગુણક કહેવાય. એવું હું તમને કહું છું કે ભાઈ x ના વર્ગનો સહગુણક, x ના વર્ગનો સહગુણક, x ના વર્ગનો સહગુણક એટલે કેટલો થશે? x નો વર્ગ ક્યાં ગયો? તો કે આવી ગયો 5x². કેટલો થાય છે? 5x². તો આ x નો વર્ગ છે, એની જોડે કોણ ગુણાયેલું છે? તો કે 5. x ના વર્ગનો સહગુણક કેટલો થશે? કે 5, બરાબર છે. આ કોન્સેપ્ટ ખ્યાલ આવે કે ના આવ્યો? આ આપણા સહગુણકની ચર્ચા થઈ, બરાબર. હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જે આપણું ચેપ્ટર છે, બરાબર છે, એના હજુ બેઝિક કોન્સેપ્ટ તમને બાકી રહેશે, કારણ કે એમાં તમારે અવયવ પાડવા પડશે. અવયવ પાડીને તમારે શૂન્ય શોધવા પડશે. આ બધી વસ્તુ આપણા બહુપદી ચેપ્ટરની અંદર આવશે. પણ આપણે આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. જે બેઝિક કોન્સેપ્ટ હતો એ આપણે થઈ ગયો છે, બરાબર. બહુપદી વિશે આપણને થોડી ઘણી જે ચર્ચાની જરૂર હતી આપણે આજે કરી લીધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુપદીઓ ચેપ્ટરનું ઉદાહરણથી માંડીને આપણે શરૂઆત કરી દેવાનું છે. શૂન્યોની સંખ્યા કેટલી મળે, શૂન્યો શું છે, શૂન્યોના સહગુણકો અને શૂન્યો વચ્ચેના જે સહગુણકો અને શૂન્યો વચ્ચેનો જે સંબંધ છે એની ચર્ચા બી આપણે કરીશું, બરાબર છે. આજના માટે આપણે આટલું જ રાખીએ, બરાબર છે. તમારા કોઈ મિત્રને બહુપદી ચેપ્ટરમાં થોડી ઘણી જે પણ ભૂલ પડતી હોય, બરાબર છે, એમને તમે આ વિડીયો મોકલી શકો છો અને એમને પણ સારી એવી જાણકારી મળે, બરાબર છે. એમને પણ ફાયદો થાય, બરાબર છે. આજના માટે આપણે આટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત.